નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી કરવી પણ જોઈએ. આપણે સારામાં સારું ગુણ જે છે એ મેળવવાના છે. તો આજે તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જે થોડોક લેન્ધી સબ્જેક્ટ કહી શકાય, કારણ કે વાંચવાનું ઘણું બધું હોય, સાલવારી હોય, ઈસવીસન હોય, ક્યારે શું થયું હતું. ઓકે, પરંતુ આજે હું તમારા સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના 2025 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે લઈને આવ્યો છું. અને આ વિડીયો તમને 100% હેલ્પફુલ થશે, તો અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો સમય નથી બગાડતા, આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીની આપણે વાત કરવાના છીએ. પહેલા અહીંયા આગળ તમને એક જ વિડીયોમાં A, B, C અને D ચારે ચાર સબ્જેક્ટના મહત્વના પ્રશ્નો મળી રહેશે. તો વિભાગ ડી પ્રકરણ 4 જ પૂછાય છે. 5મું પ્રકરણ જેમાં 2 પ્રશ્ન હશે, 10મું પ્રકરણ એમાં પણ 2, 17મું પ્રકરણ એમાં પણ 2 પ્રશ્ન અને 21 એમાં માત્ર 1 ક્વેશ્ચન. હવે જુઓ કે બોર્ડના પ્રશ્નપત્ર જે હશે એમાં પ્રશ્ન નંબર 47 થી 53મા નંબર સુધી હશે અને 54મા નંબરનો જે હશે તે એક નકશો હશે. નકશો કમ્પલસરી છે. બાકી તમે 4 ચેપ્ટરમાંથી જે 7 ક્વેશ્ચન પૂછાય છે તેમાંથી કોઈ પણ 4 ક્વેશ્ચન લખવાના હશે. તો હું તો કહું છું તમે કોઈ પણ એવા 2 ચેપ્ટર ટાર્ગેટ કરી લો કે તેમાંથી ક્વેશ્ચન નીકળે. મારા ખ્યાલથી આ 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર જે ખેતી છે, કૃષિ, તે તમે ટાર્ગેટ કરી શકો. અને 5મું ચેપ્ટર લિમિટેડ ક્વેશ્ચન છે, ધાતુ વિદ્યા છે, રસાયણ વિદ્યા છે, બરોબર. અને આમાં ઘઉંનો પાક, ડાંગરનો પાક. પછી આ 17મો અને 21મો જો સમય હોય તો તમે કરી શકો છો, પણ આ 2 ચેપ્ટર તો ખાસ તૈયાર કરી લેવા. તો ચાલો જોઈએ કયા કયા ક્વેશ્ચન છે. તો અહીંયા પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, તેમાં પ્રશ્ન નંબર 2 પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન નંબર 47મા નંબરનો અને 48મા નંબરનો. તો અહીંયા માત્ર 6 ક્વેશ્ચન આપ્યા છે. ગેરંટી આપું છું આમાંથી તમને 100% જોવા મળશે. તો જોઈએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન, ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. પછી પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ અથવા માહિતી આપો. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે તેમાં ભારતનું પ્રદાન વર્ણવો અને પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પછી પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો અને વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગયા વખતે પૂછાઈ ગયો હતો, એટલે કદાચ આ વખતે ન પૂછે. તો સર આ વખતે શું પૂછે? તો આ વખતે જે છે ધાતુ વિદ્યા મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે અને એક વાસ્તુશાસ્ત્ર. આ 2 ખાસ કરવા. જો કરી તો 6 લેવાના છે, કોઈ સ્કીપ નથી કરવાનું, પરંતુ આ 2 ઉપર જોર આ વખતે થોડું વધારે આપશું આપણે. ઓકે, ત્યારબાદ પ્રકરણ નંબર 10 ભારત કૃષિ 2 પ્રશ્ન હશે. ઓકે, આના 2 પ્રશ્ન આવશે વિભાગ ડીમાં, 49 અને 50મા નંબરનો. અને એક અહીંયા પણ નોંધ વાંચી લો, કોઈ પાક માટે પાઠ્યપુસ્તક આધારિત ચિત્ર આપીને તેના આધારે પાક આધારિત પ્રશ્ન પૂછાઈ શકે. તમને કોઈ પણ ચિત્ર આપી દે, મગફળીનું આપી દે, એરંડાનું આપી દે, ઘઉંનું આપી દે. ઓકે, અને એના વિશે તમારે સમજૂતી આપવાની હશે, પણ તમને જો ચિત્ર જ નહીં ઓળખી શકો કે આ કયું છે, ઘઉં છે કે જુવાર છે કે શું છે, તો તકલીફ પડશે. ઓકે, તો અહીંયા આગળ ચિત્ર પણ તૈયાર કરજો. અને અહીંયા 7 ક્વેશ્ચન આપ્યા છે. 2 ક્વેશ્ચન તો આમાંથી જ આવશે, ગેરંટી આપું છું. તો તમારે તૈયાર બધા કરી લેવાના છે. જોઈએ કયા કયા પ્રશ્ન છે. સાથે સાથે સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લેતા જજો. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો અને ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. આ 2 જોડિયા ભાઈ છે, આ 2 તૈયાર કરી નાખજો. 1 ક્વેશ્ચન 100% આમાંથી જોવા મળશે, એ તમને ગેરંટી આપું છું. ઓકે, જો અહીંયા આગળ બોર્ડ ઉપર મુક્કા મારું છું, તૂટી જશે મારો બોર્ડ, એવા પ્રશ્ન તમને આઈએમપી આપું છું. તો આ 2 પ્રશ્નો તૈયાર તમારે કરી નાખવાના છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 3, ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. ત્યાર પછી ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરતા ભારતના રાજ્યોના નામ જણાવો. પહેલા સંજોગો જણાવવાના આવશે.
ત્યાર પછી તે ક્યાં ક્યાં ઉત્પાદિત થાય છે વધારે તેનું હશે. પછી હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો ને કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આ બે તો ખાસ કરવાના છે. એમાંથી એક ક્વેશ્ચન 100% જોવા મળશે. ત્યાર પછી એક ઘઉંનો પાક, એના ઓપ્શનમાં એક ડાંગરનો પાક પણ કરી શકો છો. જે ડાંગરનો પાક ક્યાં છે આપણો? આ રહ્યો. ઓકે, ઘઉં અને ડાંગર આ બે અલ્ટરનેટિવ છે. આ વખતે ઘઉં તો પછી ડાંગર, પછી ઘઉં તો વળી ડાંગર, પછી ઘઉં તો વળી ડાંગર, અને આ અલ્ટરનેટિવ છે. એટલે આ 7 ક્વેશ્ચનમાંથી જ 2 ક્વેશ્ચન વિભાગ ડીમાં તમને જોવા મળશે. એ 100% ગેરંટી આપું છું. અને જો જોવા ન મળે તો તમારે કમેન્ટ સેક્શનમાં આવીને જણાવવાનું કે સર પ્રશ્ન નથી આવ્યા, તમે આપ્યા હતા, હું ચેનલ બંધ કરી નાખીશ. હવે આનાથી વધારે તો આઈએમપી હું તમને શું આપી શકું કયો? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો સાથે સાથે. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 17. આમાં પણ 2 પ્રશ્ન હશે. આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. બેરોજગારી એટલે શું, તેના કારણો અને તેની અસરો જણાવો. મે બી આવી શકે આ ક્વેશ્ચન. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. પછી બેરોજગારીના પ્રકારો વિશે માહિતી આપો. 6 પ્રકાર છે: ચક્રીય બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. ઓકે, તો આ રહી. પછી ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ ક્ષેત્ર વિકાસ માટેના કોઈ પણ 4 કાર્યક્રમોની માહિતી એક આપો. આ બી કરી નાખવાનો છે આપણે. જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિ આયોજન, યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. કેવી રીતે? તમે બધા ભારતનું ભવિષ્ય છો, ઉજ્જવળ ભવિષ્ય. તમે મોટા થઈને આઈએએસ આઈપીએસ બનશો તો સરકાર તમારી પાસે એવી એક્સપેક્ટેશન રાખે કે તમે શું કરી શકો છો. તો આ પ્રશ્ન એના લગતો છે, એટલે આ ક્વેશ્ચન પણ આવી શકે. અને એક મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. 6 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક સ્કીપ નહીં કરવાનો અને એકદમ વ્યવસ્થિત તૈયાર કરી નાખશો તો તમે પરીક્ષામાં છોતરા કાઢી આવશો. 9માં પ્રકરણ આવતું ખ્યાલ છે ગુજરાતીમાં? છાલ, છોતરા અને ગોટલા. તો આપણે છાલ ને છોતરા કાઢી નાખવાના છે. પછી તમારી પરીક્ષા પૂરી થશે, પછી ઉનાળો આવશે, પછી કે આંબો આવે ને, કેરી ના ગોટલા ચૂસવાના છે. પ્રકરણ નંબર 21 સામાજિક પરિવર્તન. એક જ પ્રશ્ન પૂછાશે તો આ સ્કીપ કરી શકાય છે જો સમય એટલો ન હોય. બરોબર, માત્ર 44-45 દિવસ બાકી છે આપણી પાસે હવે. તો 6 પ્રશ્ન છે અને જો આમાંથી તૈયાર કરવો હોય તો આ 6 પ્રશ્નો આપણી માટે ઇનફ છે. તો પહેલો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલત જણાવો. એક આ દિવ્યાંગ વિદ્યાર્થી વાળો ખાસ કરી લેવો અને એક આ સરકારી પ્રયાસો પણ ખાસ કરી લેવો. ભારતમાં બાળ શ્રમિકની માંગ વધુ હોવાના કારણો જણાવો અને અટકાવવાના ઉપાયો જણાવો. ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય છે તે જણાવો. સવિસ્તર હશે, ખાલી માત્ર 2-4 અધિકારો જણાવી દિવસ નહીં ચાલે, સવિસ્તર વર્ણવવું પડશે. અને વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે, એક આ બી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો માટેની મુખ્ય જોગવાઈઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી માટે આટલું હતું. આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે ગેરંટી આપું છું કે આ 4 ક્વેશ્ચન તો આમાંથી જ આવશે. તમારે વધારે કોઈ તૈયાર કરવાની જરૂર નથી. આટલું કરી લો. પહેલા સમય હોય તો તમને ના નથી પાડતો, તમે તૈયારી કરી શકો. પહેલા આ તૈયારી કરવી પડશે. ઓકે, 4 પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 54. નકશો પૂછાય છે. કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે? 8, 9, 10, 13 અને 14. અને કેવું પૂછાઈ શકે નકશામાં? જો નકશામાં કોઈ જાતનું રિસ્ક નહીં લેવાનું. મને લાગ્યા તો મેં મહત્વની આપ્યા છે. બાકી તમારા નકશામાં જેટલું હોય, અસાઇનમેન્ટ હોય, અપેક્ષિત હોય, બધી જગ્યાએ તૈયારી કરી લેજો. રોકડા ગુણ છે, ખાલી અંદર નકશાની અંદર શું કરવાનું? થોડું કરવાનું હોય. ઓકે, તો જુઓ, રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો પ્રદેશ છે, સુતરાઉ કાપડ, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન, તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર જે છે, ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ, લોખંડ પોલાદનું એક કેન્દ્ર. ત્યાર પછી કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કાળી જમીન, સન કાપડનું ઉદ્યોગ કેન્દ્ર, મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ, તાંબુગાણ ઉદ્યોગનું એક કેન્દ્ર, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે તમને પ્રશ્ન પૂછાય તો કેવો પૂછાશે? એક તો જમીનવાળા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેવાના. રણ પ્રકારની જમીન, કાળી જમીન, કાપની જમીન પણ તૈયાર કરી લેજો. ઓકે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એક રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય આધારિત ક્વેશ્ચન હશે. એક ઉદ્યોગ આધારિત કે લોખંડ પોલાદનું કેન્દ્ર છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર છે, અને એક કૃષિ આધારિત. આ 4 જ રીતનું પૂછશે, વધારે નહીં પૂછે.
પણ તમારે બધું તૈયાર કરી લેવાનું, આ તો ખાસ કરી લેવાનું. કારણ કે મેં જે એનાલિસિસ કર્યું છે એમાં મને જોવા મળે કે છેલ્લા 5 થી 7 વર્ષમાં આવા જ ક્વેશ્ચન પૂછાય છે. અને રેલવે માર્ગનો ક્વેશ્ચન લગભગ છેલ્લા 2-3 વર્ષથી ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો છે. પણ એવું નહીં કે તૈયાર નહીં કરીએ, કદાચ આવી જાય તો રેલવે માર્ગ પણ તમારે તૈયાર કરી લેવાનો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોય એ પણ તમારે તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી સેક્શન સી જોઈએ આપણે, વિભાગ સી. પ્રત્યેકના 3 ગુણ હશે અને કયા કયા પ્રકરણ? તો ત્રીજામાંથી 2 પ્રશ્ન હશે, ચોથું પ્રકરણ 8માંથી 2 પ્રશ્ન હશે, 16મું 18માંથી 2 પ્રશ્ન હશે અને 19માંથી 1 પ્રશ્ન. અને બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 38 થી 46 તમને જોવા મળશે. કુલ 9 પ્રશ્ન આપ્યા હશે, માત્ર 6 લખવાનું રહેશે અને 18 ગુણનું આ સેક્શન છે. તો ચાલો જોઈએ કયા કયા છે. પહેલા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સાથે સાથે લેતા જજો. હવે જોઈએ પ્રકરણ નંબર 3, જેમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. 38 અને 39મા નંબરનો પ્રશ્ન કે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. 6 પ્રશ્ન છે, 6 ખાસ તૈયાર કરી નાખવાના છે, એક પણ સ્કીપ નથી કરવાનો. જો એક તો નોંધ કે 38મો પ્રશ્ન જે હશે એ તમને આકૃતિ અથવા કોઈ ચિત્ર આપી દેશે અને તેના ઉપરથી જવાબો અથવા પ્રશ્નનો ઉત્તર આપવાનો રહેશે. હવે આપણે શું કરીએ ખ્યાલ છે, આપણે માત્ર ને માત્ર નાલંદા વિદ્યાપીઠ તૈયાર કરી જઈએ, વલ્લભી વિદ્યાપીઠ તૈયાર કરી જઈએ, પ્રશ્ન જ્યારે ચિત્ર આવે ત્યારે ખબર નહીં, આપણે ગોથા ખાઈ જઈએ કે આ નાલંદા છે કે આ વલ્લભી છે, શું કરશું આમાં. એટલે ચિત્ર પણ ખાસ તૈયાર કરજો, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી બોર્ડ જે છે એ માથું ફેરવી નાખે ને એવા પ્રશ્નો પૂછે. આપણને આવડતું હોય છે પણ આપણે ઓળખી નથી શકતા કે શું છે. ઓકે, તો પેપરની સ્ટાઇલ થોડીક બદલાણી છે, તો આપણી તૈયારી પણ થોડીક આગળ રહેવી જોઈએ એમ નથી. એ ગમે એવા પ્રશ્ન કાઢે, આપણાને આવડવા જોઈએ. તો નીચેનું ચિત્ર જોઈને સવાલના જવાબ આપવાનો રહેશે. તો પાઠ્યપુસ્તક પ્રકરણ 3ની જે આકૃતિ છે 3.5, 3.6, 3.8ના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો, એક આ ક્વેશ્ચન મને લાગે આવી શકે. અને મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ, ગટર યોજનાઓ વિશે માહિતી આપો. એક આ, એક ધોળાવીરા અને એક મોહેંજો-દડો. ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો કે જે હડપ્પા સંસ્કૃતિ છે, એક તો મોહેંજો-દડો છે, એક ધોળાવીરા છે અને એક આ લોથલ છે. આ 3માંથી હડપ્પા સંસ્કૃતિનો કોઈ એક ક્વેશ્ચન તમને જોવા મળશે. હડપ્પા પૂછી નાખે, મોહેંજો-દડો પૂછી નાખે, ધોળાવીરા પૂછી નાખે, લોથલ પૂછી નાખે. બરોબર, આમાં હડપ્પા નથી, હડપ્પા અહીંયા સાઈડ પર લખી નાખું છું. હડપ્પા વિશે પણ તૈયારી કરી લેવાની. અને ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. મે બી આ ક્વેશ્ચન પણ આવી શકે. એટલે પહેલાં તમને કીધું આમાંથી એક સ્કીપ કરી શકાય એવા પ્રશ્ન નથી. ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 40 જે પ્રકરણ 4માંથી પૂછાશે, ભારતનો સાહિત્યિક વારસો. 7 ક્વેશ્ચન છે, એક જ સિંગલ ક્વેશ્ચન પૂછાય છે. વિદ્યાપીઠ જેટલી છે, નાલંદા, તક્ષશિલા, વલ્લભી 3 છે, પરંતુ આ વખતે નાલંદા ઉપર ખાસ જોર દેવું કે આ વખતે વલ્લભી પૂછાઈ ગયો હતો અને તક્ષશિલા ઉપર પણ જોર દેવું, કારણ કે આ બંને ક્વેશ્ચન જોડિયા ભાઈ આપણે કહી શકાય ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. પછી ભારતમાં વેદો કેટલા છે, કયા કયા સમજૂતી આપો. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને 4 વિશે 2-3 લાઈન લખો ચાલશે કે ઋગ્વેદમાં જે છે 1028 આટલું છે, આ શ્લોકો આટલા છે, લાખથી ઉપર શ્લોકો છે, બરોબર, 10 ભાગમાં વિચારેલું છે, આટલા મંડળ છે. પછી સામવેદ જે છે એ શેના માટે છે, યજુર્વેદ શેના માટે છે, યજ્ઞ માટેનો વેદ છે, સામવેદ જે છે સંગીતની ગંગોત્રી કહી શકાય છે. પછી મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત વિશે માહિતી આપો. કેટલા શ્લોકો છે, સૌથી મહાકાવ્ય છે મોટા, બરોબર. પછી કેટલા પુરાણોમાં લખાયેલું છે, પછી ટૂંકનો જ લખો અમીર ખુસરો. પછી મધ્યકાલીન સાહિત્ય વિશે સમજાવો અને ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન બી કરી નાખો. તો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. આપણે થોડા સ્પીડથી આગળ વધીએ. એક જ વિડીયોમાં તમને માત્ર એક જ વિડીયો 25 મિનિટ જેવો થશે. ઓકે, તો સેક્શન ડી, સેક્શન સી અને સેક્શન બી સુધીના ડિટો ક્વેશ્ચન આપીશ અને સેક્શન એ વિશે પણ માહિતી આપીશ તમને. ઓકે, તો લાઈક કરીને દેજો જેથી મને ઉત્સાહ મળે. પ્રકરણ 8 કુદરતી સંસાધનો, પ્રશ્ન નંબર 41 અને 42. તો ભારતની જમીનોના પ્રકારો કેટલા છે અને કયા કયા તે વર્ણવવાનું હશે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. એક આ ક્વેશ્ચન તો ખાસ કરી નાખો.
સંસાધન એટલે શું? સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? કારણ કે જો સંસાધનનો આપણે બેફામ ઉપયોગ કરશું તો આવનારી પેઢીને સંસાધનો મળવાના નથી, પાછા સાયકલ ચલાવવી પડશે, પેન્ડલ મારવા પડશે. તો અત્યારથી આપણે જે છે એમનો ઉપયોગ ઓછો કરવો અથવા જેમ બને એમ ઓછો ઉપયોગ કરવો. પછી નીચેના શબ્દોની વ્યાખ્યા અથવા શબ્દ સમજૂતી આપવાનું કે તો જમીન ધોવાણ છે, એકલ સંસાધનો છે, નવીનીકરણ સંસાધનો અને વિરલ સંસાધનો. ભારતમાં કાળી જમીન ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો. આવી શકે. અને ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો. એક આ ક્વેશ્ચન. જો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણના ઉપાયો, આ બે ક્વેશ્ચન તો તમારે ખાસ કરવા. એક ક્વેશ્ચન તમને 100% જોવા મળશે અને મળશે જ. તો આ બે તૈયાર તો કરી જ નાખવાના છે. ઓકે, આ બે પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે સાથે પ્રશ્ન નંબર 43 જે પ્રકરણ 16 માંથી પૂછાશે, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ચાલો પહેલો પ્રશ્ન. આ બોર્ડની એક્ઝામમાં પેપર આમ ફેરવશો ને તમને જોવા મળશે. કયા નંબરનો ખબર છે? 43મા નંબરનો. બીજા પણ આવી શક્યો. તો ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ, અથવા ટૂંકો પ્રશ્ન પૂછી નાખીએ, ઉદારીકરણ લાભ અને ગેરલાભ જણાવો તોય ચાલશે. ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના લાભો જણાવો, અથવા લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ બંને પૂછી નાખે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું? તેના ધ્યેયો જણાવો. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ લાભ અને ગેરલાભ, લાભ ગેરલાભ તો તૈયાર કરજો. ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ ત્રણેયમાંથી. અને ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો અથવા ટકાઉ વિકાસ સમજાવો. ત્યાર પછી પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. પ્રશ્ન નંબર 44 અને 45 બે પ્રશ્ન પૂછાયા છે આ ચેપ્ટરમાંથી. 6 પ્રશ્ન આપ્યા છે. તો જુઓ 44માં સંસ્થાનો લોગો જે છે ચિહ્ન આપેલું હોય આપણાને. પ્રશ્ન નંબર 44 આવી રીતનો આવશે. પ્રશ્ન નંબર 44 કે સંસ્થાનો કોઈ લોગો આપી લે, BIS આપી દે, બરોબર, ISI આપી દે, પછી FPO આપી દે, કોઈ પણ લોગો આપી દે આપણાને, તો તેનું પૂરું નામ લખવાનું હશે, તેના વિશે સમજૂતી પણ આપવાની હશે. તો કયા કયા ચિત્ર છે? અહીંયા આકૃતિ 18.5 છે, પછી 18.6, 18.8, 18.9, 18.10, 18.11, 18.12, 18.13. તો આ આકૃતિવાળા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી નાખવાના. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ગ્રાહકે ખરીદતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ? તો પહેલાં તો એક્સપાયરી ડેટ જે હોય એ જોવાની હોય, મેન્યુફેક્ચરિંગ ડેટ એ જોવાની હોય, MRP જોવાની હોય, પછી કેટલા સમય સુધી આ વ્યવસ્થિત રહેશે, બરોબર, કે બેસ્ટ બિફોર કેટલા સમય સુધી હશે, એ બધું જોવું પડે. આપણે પછી જોયા વગર લઈ આવીને પછી કહી કે અમને આવું વસ્તુ આપી દીધી તો એ ન ચાલે. અમુક આપણી પણ ફરજ આવે, આપણે થોડીક અમુક કાળજી રાખવી પડતી હોય છે. મે બી એક આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધક પણ છે. વિધાન સમજાવો. સિક્કે કી દો સાઈડ હે ભાઈ, ભાવ વધારો યાદ રાખના. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સમજૂતી આપો. ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ ક્યાં કરી શકે? ગ્રાહકોને અન્યાય થાય તો તે સે રીતે ફરિયાદ કરી શકે. અને ગ્રાહકોનું શોષણ કયા કયા પ્રકારે શોષણ થાય છે? તો આ 6 ક્વેશ્ચન હતા. 6 ક્વેશ્ચન તૈયાર કરી નાખવાના. પ્રકરણ નંબર 19 માનવ વિકાસ. એક જ પ્રશ્ન પૂછાશે અને 6 પ્રશ્ન છે. ટૂંકું ચેપ્ટર છે, થઈ જાય એવું છે. મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો. એક આ ક્વેશ્ચન. પછી માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ ક્ષેત્ર શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ? તો આપણે ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો કરવા જોઈએ, સ્ત્રીઓને આગળ લાવવાના પ્રયાસો કરવા જોઈએ. ઓકે, જીવન ધોરણ સુધરે એ માટે અલગ અલગ પ્રયાસો કરી શકાય, આરોગ્ય સુધરે તેમનું. પછી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવું, આપણે જેટલું બને વધારે વિદ્યાર્થીઓ જે છે શિક્ષણ મેળવે એવું કરવું જોઈએ. કારણ કે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. હકીકત છે ને, અત્યારે આ સ્લોગન બહુ ચાલે છે કે અગર પઢેગા ઇન્ડિયા તો હી તો બઢેગા ઇન્ડિયા. તો આવા પ્રયાસ હોય. પછી ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? સ્ત્રી પુરુષોની અસમાનતામાં કોઈ પણ 3 કારણો જણાવો. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરવામાં કરાય છે? અને ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? સ્ત્રી પુરુષોની અસમાનતા કોઈ પણ 3. આ 2 ક્વેશ્ચન એક જ છે. આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન એક જ છે. ડબલ વખત લખાઈ ગયો હશે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હશે. અને ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટેની થયેલી કામગીરી વર્ણવો. એક આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરો. ઓકે, તો બસ પ્રકરણ 19માં આટલું જ હતું. તો અહીંયા સુધી આપણો વિભાગ C હતો.
હવે આપણે જોઈએ વિભાગ બી ના પ્રશ્ન. જો વિભાગ બી ના પ્રશ્ન પર તમારા સમક્ષ લઈને આવ્યો છો તો વિડીયોને તમારા મિત્રો સુધી જેટલો બને તેટલો શેર કરજો. ઓકે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બી, પ્રત્યેકના 2 ગુણ. પ્રકરણ 1, 2, 6 એમાંથી 2 પ્રશ્ન હશે, 9 માંથી સિંગલ, 12 અને 13 માંથી 2 પ્રશ્ન હશે અને 20 માંથી પણ 2 પ્રશ્ન હશે. અને બોર્ડમાં પ્રશ્નપત્ર નંબર 25 થી 37 હશે અને કુલ 13 પ્રશ્ન હશે. કુલ 13 પ્રશ્ન નથી, 9 પ્રશ્ન લખવાના રહેશે. 13 પ્રશ્ન હશે, લખવાના 13 નથી. ઓકે, લખવાના 13 નથી, 9 જ પ્રશ્ન લખવાના હશે. ચાલો પ્રકરણ 1 ભારતનો વારસો. 2 પ્રશ્ન પૂછ્યા 25 અને 26 નંબરનો. પ્રજાઓ બધી તૈયાર કરી લેવાની, કારણ કે જો પ્રજા તૈયાર નહીં કરે તો હેરાન થઈ જશે. નેગ્રીડો પ્રજા છે, ઓસ્ટ્રેનોઇડ પ્રજા છે, બરોબર, મોંગોલોઇડ છે, આર્ય છે, દ્રવિડિયન છે. તો નેગ્રીડોઇડ હબસી પ્રજા વિશે ટૂંક નોંધ લખો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા આર્યો વિશે સમજૂતી આપો. ઓસ્ટ્રેનોઇડ પ્રજા વિશે સમજૂતી આપો. ભારતની રાષ્ટ્રપુદામાં કયા પ્રાણીઓ દર્શાવેલા છે? આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે, સમજાવો. એક આ લોકમાતાવાળો ક્વેશ્ચન ખાસ કરો, પૂછાઈ શકે છે. પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે, સમજાવો. કારણ કે આપણે વડ, પીપળો, તુલસીને પવિત્ર માનીએ છીએ, ધૂપ દીપ અગરબત્તી કરીએ છીએ તેમને. પછી ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એક આ ઓસ્ટ્રેનોઇડ પ્રજા અને એક આર્ય પ્રજા. ઓકે, તો આ 3 ક્વેશ્ચન. જો સેક્શન બી છે, નાના નાના ક્વેશ્ચન છે, આમાં કોઈ સ્કીપ ન કરાય. પણ જે સ્ટાર માર્ક કરું છે ને એ ખાસ કરી લેવાનું, કારણ કે એમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. ઓકે, ત્યાર પછી પ્રકરણ 6, આમાંથી પણ 2 પ્રશ્ન હશે. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. 11 પ્રશ્ન છે, 2 પ્રશ્ન પૂછાય છે. થોડોક વધારે થઈ જશે, પરંતુ પૂછાય એવા પણ ચેપ્ટર ઘણા છે આમાં ટોપિક. ઓકે, કોણાર્કના સૂર્ય મંદિર વિશે પહેલો પ્રશ્ન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, વિધાન સમજાવો. इलोरानी गुफा, अजंता गुफा, एलिफेंटानी, ये 3 में से तो कोई एक आएगा मेरे भाई. आ 3 मांथी एक जवाब तमने मळशे. अने इलोराना कैलास मंदिर विશે ટૂંકમાં પરિચય આપો. આ પણ ગુફાને લગતો પ્રશ્ન છે, કારણ કે ઇલોરાના ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે. આ 4 પ્રશ્નોમાંથી કોઈ એક જવાબ મળશે. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તેનું જે જૂનું સ્ટ્રક્ચર છે તે બદલાવવું જોઈએ નહીં, એ પ્રમાણે. આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે? કુતા બીમાર હે દિલ્હી में, કુતા બીમાર નહીં, કુતુબ મિનાર વિશે માહિતી લખવાની રહેશે. પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો. એક આ ક્વેશ્ચન પર ખાસ. અને ગોવાના દેવડો વિશે નોંધ લખો. તો આ 4, એક આ 5 અને એક આ 6 ક્વેશ્ચન કરશો. ગેરંટી આપું છું 6 માંથી એક પ્રશ્ન તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો 6 પ્રશ્નો તો ખાસ કરી નાખવાના છે. ઓકે, બીજામાંથી પણ આવી શકે, પણ 6 માંથી તો એક પ્રશ્ન જોવા મળશે, મળશે અને મળશે. કરશો તૈયાર? કરવા પડશે. સમય આપણી પાસે હવે એટલો છે નહીં, તૈયારી લાગી જાઓ. પ્રકરણ 9, વન અને વન્યજીવ સંસાધન. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. એક આ જો શરૂઆતના પહેલા બીજા ક્વેશ્ચન છે ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિદ્યાર્થી શું કરે, પહેલા બીજા ચેપ્ટર પ્રશ્ન વાંચે, પછી એમ થાય કે હવે રહેવા દે ને, આગળના પેજમાં લઈ જઈએ, આગળના ચેપ્ટરમાં લઈ જઈએ. તો શરૂઆતના એવા ક્વેશ્ચન આપું છું, પણ કરવાના તમારે બધા છે. આગળ નથી જવાનું, આગળ જવાનું છે. અત્યારે જલ્દી આગળ નથી જવાનું, આપણે પરીક્ષામાં આગળ જવાનું છે. ત્યાર પછી લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી લખો. નિર્વનીકરણનો અર્થ સમજાવી અસરો જણાવો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અભયારણ્ય એટલે શું? આ 3 ક્વેશ્ચન, એક આ ક્વેશ્ચન, 4 માંથી પણ એક ક્વેશ્ચન જોવા મળશે, મળશે અને 100% મળશે. કરી નાખજો તૈયાર. પછી આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે અને વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો સમજાવો. તો પ્રકરણ 9 હતા. ત્યાર પછી પ્રકરણ 12, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો છે. તો પારિભાષિક શબ્દો ખનિજ કોને કહેવાય ને બોક્સાઇટનું સમજૂતી આપવાની હશે. ચૂનાના પથ્થરના ઉપયોગો જેવો ને ખાસ કરી નાખજો. મેંગેનીઝના ઉપયોગો છે, બરોબર, કોલસાના ઉપયોગો છે, પછી અબરક છે, એના ઉપયોગો પૂછી નાખે. લોખંડના પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ વાળો તમને એક ક્વેશ્ચન જોવા મળશે, એ મારી ગેરંટી છે. તમને થાય સાહેબ કેમ તમને ખબર? અલ્યા હવે તો વાળે જતા રહે, ટાલ પડવા આવી જો, અહીંયા કાંઈ નથી. 7 વર્ષનો અનુભવ છે બેટા, હવે તો ખ્યાલ પડે ને કયા કયા ક્વેશ્ચન બોર્ડમાં જોવા મળી શકે.
પેપર સેટર જે પ્રશ્ન સેટ કરવા હોય ભલે કરે, પણ આપણને ખ્યાલ પડી શકે કે કેવામાંથી પ્રશ્ન સેટ કરી શકશે. એની પાસે એક ટેક્સ્ટ બુક છે, ઓકે, બીજું તો કાંઈ છે નહીં. અને કયા ટોપિક આપણાને ભવિષ્યમાં કામ આવે, કેવો વિદ્યાર્થી યાદ રાખી શકે. કારણ કે કોઈ એક બેન ન જોવાનું કે આ બે હોશિયાર છતાં ગમે એ પ્રશ્ન આપી દો કરી નાખશે. અરે ભાઈ, કેટલા વિદ્યાર્થી એવા હશે બધા પ્રશ્ન યાદ ન રાખી શકે. તો પેપરનું માળખું જે છે એ 50% તો સરળ હોય છે કે અડધું વિદ્યાર્થીને આવડે એવું. તો આવા ક્વેશ્ચન તો વિદ્યાર્થીને સરળતાથી આવડી જાય. ઓકે, પછી આધુનિક યુગ ખનિજ યુગ કહે છે. શા માટે? તાંબાની ઉપયોગિતા, ગુણધર્મ, ઉપયોગવાળા તો કરી જ નાખવાનું રહેશે. ક્યાં સૌથી વધારે મળે છે? ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો સાથે સાથે. ત્યાર પછી પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. આમાં બી 10 ક્વેશ્ચન છે. તો શણ ઉદ્યોગ વાળો એક ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો કે શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, સમજાવો. મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે, શું છે, અને પૂર્વનું માન્ચેસ્ટર કોને કહેવાય. ત્યાર પછી ઉદ્યોગોનું મહત્વ ટૂંકમાં જણાવો. ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો, જે ફેક્ટરીના ચીમનીમાંથી જે ધુમાડો નીકળતું હોય છે તેના વિશે. સિમેન્ટ બનાવવા કયા કાચા માલની જરૂર પડે છે. ભારતમાં જહાજ બાંધવાના કેન્દ્રો કેટલા છે અને કયા કયા આવેલા છે તે વિશે જણાવવાનું હશે. પર્યાવરણીય અતિક્રમણ, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ગુજરાતના કાગળ ઉદ્યોગો વિશે સમજાવો. સુતરાઉ કાપડના ઉદ્યોગો વિશે સમજાવો. અને ભારતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગોની માહિતી આપો. તો આ પ્રકરણ 13ના પ્રશ્નો હતા. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 20, વિભાગ બી નું છેલ્લું ચેપ્ટર, ભારતની સામાજિક સમસ્યા અને પડકારો. તો આમાં બી 8 ક્વેશ્ચન છે, 2 પ્રશ્ન પૂછાશે અને ગેરંટી આપું છું કે આમાંથી જ હશે. આતંકવાદ એટલે શું? આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, સમજાવો. નક્સલવાદી આંદોલન અને આતંકવાદ અને બળવાખોરી. ઓહો સાહેબ, આટલી મોટી લાઈન કેમ ખેંચી નાખી? કારણ કે આ ક્વેશ્ચન જે છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને. આ ક્વેશ્ચન તમને પરીક્ષામાં જોવા મળશે. મને તો આ પ્રશ્નથી પ્રેમ થઈ ગયો છે, તમને પણ આ પ્રશ્નથી પ્રેમ થઈ જવો જોઈએ. પૂછાય ને એટલે છોતરા કાઢ નાખવાના. આપણે આતંકવાદી થઈને લખવા જ મળે, ઠૂ ઠૂ ઠૂ. આતંકવાદી શું કરે? બંદૂક ચલાવે ને, બોમ્બ ફેંકે, બંદૂક ઉડાવે, ઢૂંઢું ઢીંજું. આપણે પેપરમાં આવી રીતે લખવા, જો આતંકવાદી બની જવાનું આપણે પેપરમાં. ઓકે, આતંકવાદની આર્થિક અને સામાજિક અસરો. આતંકવાદો જે પ્રશ્ન હોય આતંકવાદ વાળો એ પ્રશ્નો તૈયાર કરી નાખો. અને શરૂઆતના 4 પ્રશ્નો તૈયાર કરવા જ પડશે. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈ શરૂ કરી છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં બળવાખોરી અને નક્સલવાદ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે અને અનુસૂચિત જાતિ માટે બંધારણમાં કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવે છે. તો આ સેક્શન બી ના આટલા ક્વેશ્ચન હતા. આઈ હોપ કે તમને આ વિડીયો જરા પણ નિરાશ નહીં કરે. તો તમારા મિત્રોને શેર કરજો, માત્ર તમે ના ખાઈ લેતો. અને વિડીયો કેવો લાગે એક વખત કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. હવે સેક્શન એ, કયા નંબરનો પ્રશ્ન કેવો હશે, કયા ચેપ્ટરમાંથી પૂછાશે, ઘણી બધી મૂંઝવણ હોય. સર અમારે સેક્શન એમાં 24 માંથી 24 ગુણ લેવા છે, કેવી રીતના લઈએ? અરે તમને કહી દઉં છું કેવી રીતના લેવાના. ઓકે, પ્રશ્ન નંબર 1 થી 5 જે હશે જોડકા હશે. પ્રકરણ બીજો, ત્રીજો, 9મો, 12મો અને 22મો. પ્રશ્ન નંબર 6 થી 10 હશે ખરા ખોટા હશે. પ્રકરણ 3, 4, 19, 20 અને 23. પ્રશ્ન નંબર 11 થી 15 હશે ખાલી જગ્યા હશે. પ્રકરણ નંબર 7, 11, 14 અને 22. પ્રશ્ન નંબર 16 થી 20 હશે એમસીક્યુ હશે. પ્રકરણ નંબર 7, 11, 15 અને 23. અને પ્રશ્ન નંબર 21 થી 24 હશે એક વાક્ય વાળા. પ્રકરણ નંબર 14 અને 15. આ બેમાં બબે પ્રશ્ન પૂછાશે. ચાલો, રૂપરેખા આપી દીધી, માળખું આપી દો. હવે તમે રૂપાળા થઈને પ્રશ્નોની તૈયારી ચાલુ કરી નાખો. જ્યારે સામાજિક વિજ્ઞાનનું પેપર હશે એના 1-2 દિવસ અગાઉ આપણે અહીંયા આગળ જે શોર્ટ 1 ઓપ્શન વાળા ખાલી જગ્યા ખરા ખોટા એની પણ આખી પીડીએફ તમારા સમક્ષ લઈને આવીશ. ઓકે, અને જ્યારે પણ તમારી બોર્ડની એક્ઝામ નજીક હોય અથવા બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે તમને કોઈ પણ વિષયનું મટીરિયલ ત્યારે જોઈતું હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપેલા છે. એ નંબર ઉપર તમે મને વોટ્સઅપ મેસેજ કરીને તમે પીડીએફ અથવા કોઈ પણ મટીરિયલ જે જોઈતું હોય તમે મને મેસેજ કરજો, તમને મળી જશે. ઓકે, તો આ વિડીયોમાં બસ અહીં સુધી. કેવો લાગે છે વિડીયો મને જરૂરથી જણાવજો, જેથી મને તમારા માટે વધારે મહેનત કરવાનું મજા આવે. માત્ર ને માત્ર ખાલી જોઈને ન જતા રહેતા. તો સાથે તમારો ફીડબેક પણ આપજો, તમારા વિદ્યાર્થીને શેર પણ કરજો. અને જો આ વિડીયોમાં 50 લાઈક થઈ જશે તો આપણે ટૂંક સમયમાં વિભાગ CBA વિજ્ઞાનના પ્રશ્નો લઈને આવશું. બેઠે બેઠા તમને જોવા મળશે. ગેરંટી નહીં, એમાં તો
વોરંટી, ગેરંટી, ફેરંટી, ટેરંટી, ડેરંટી બધું મળશે. પણ 50 લાખનો ટાર્ગેટ છે. બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને ખૂબ જ સારી તૈયારી કરજો અને ખૂબ જ સારું પરિણામ મેળવવાનું છે. નકા વારો કાઢ નાખીશ તમારો. ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.